સુરતના પાલ ખાતે આવેલા સુરત ન્યૂ બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। પ્રાપ્ત માહિતી અનુસાર માર્કેટના પાછળના ભાગમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માર્કેટમાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને તમામ લોકો બહાર નીકળવા માટે દોડાદોડી કરવા લાગ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું। ઘણા કલાકોની જહેમત બાદ આગને ફેલાતી અટકાવી દેવામાં આવી હતી અને આખરે ફાયર કર્મચારીઓએ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો। જોકે ત્યાં સુધીમાં માર્કેટની પાછળના ભાગમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસ અને ફાયર વિભાગની ટીમો આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવી રહી છે અને આગ લાગવાના કારણો અંગે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ સુધી